નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું કપરાડાની। કપરાડાના સિલધા ગામના હાટશરી ફળિયામાં નદી કિનારે આવેલ મુખ્ય માર્ગની સાઈડનું માટી ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે નદી કિનારાની માટીનું ધોવાણ થતા રસ્તાની બાજુના ભાગ નબળો બન્યો છે। આ માર્ગ સિંગલ રોડ હોવાથી સામસામે વાહનો પસાર થાય છે, ત્યારે અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદી માહોલમાં રસ્તાની સાઈડ ધોવાઈ જવાથી વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે। સિલધા ગામના આ મુખ્ય માર્ગ 40થી વધુ ગામોને જોડે છે। ઉપરાંત વાપી, સેલવાસા વિસ્તાર રોજગાર માટે અવરજવર કરતા લોકો માટે પણ આ માર્ગ મહત્વનો બન્યો છે। તાલુકા મથકે જવા માટે મુખ્ય માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવરજવર રહે છે। સ્થાનિકોને જણાવ્યા મુજબ નદી કિનારે સતત ધોવાણ થતું હોવાથી ભવિષ્યમાં માર્ગોને વધુ નુકસાન થવાની શક્યતા છે। તેથી રસ્તાની બાજુ નદી કિનારે સુરક્ષાત્મક વોલ દિવાલ બનાવવામાં આવે, માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ તંત્રએ સમક્ષ માંગ કરી છે। જે કપરાડાના સિલ્લા ગામની અંદર આવેલ મુખ્ય રસ્તો જે છેક નાના પોંડાથી છેક મહારાષ્ટ્રને જોડતો રસ્તો મુખ્ય રસ્તો છે, અને એ રસ્તાની ઉપર જે સિલધા હાટશરી ફળિયાની અંદર જે નદી કાંઠા વિસ્તારની અંદર આવેલો જે રસ્તો છે, એ રસ્તો ખાસ કરીને એમ છે કે દર વર્ષે વરસાદ વધુ પડવાના કારણે કિનારો ધોવાઈ જાય છે, અને એ ધોવાણ હોવાના કારણે આ વખતે પણ વધુ ધોવાણ થઈ ગયું છે। તો અમારી એ જ માંગ છે કે એની અંદર જે ધોવાણ થયેલું છે એની અંદર દિવાલ બનાવવામાં આવે, જેથી કરીને અવર જવર કરનારા જે રોજિંદા વ્યવહારની અંદર માનો કે જે હોય મામલતદાર કચેરી જે હોય, દવાખાને જે હોય કે કોઈ પણ નાના પોંડા વિસ્તારની અંદર કોઈ પણ પોતાના કામ લઈને જતો હોય તો એ રસ્તો અહીંની જોખમવાળો રસ્તો છે। તો અમારી એ જ માંગ છે કે એ વહેલી તકે સરકાર એના પર ધ્યાન આપે, અને આ વર્ષે હજુ જે કહેવાય કે હજુ પણ વરસાદ વધુ પડવાની સંભાવના છે, તો જે થોડું ઘણું બચેલું છે એમાંથી પણ ધોવાણ ન જાય તો એના માટે વહેલી તકે એના પર જે ધક્કો બનાવવામાં આવે, અને એની જે સાઈડ પર વધુ ધોવાઈ ગયેલું છે એની સુરક્ષા મળે, તો જેથી કરીને અવર જવર કરનારા હજારોના વાહનોને અને મુસાફરોને એક સારી સુવિધા મળે, એના માટે અમે